Very good morning, students. Today is the 26th lecture of our subject elective Computer Science 1. એમાં આપણે પ્રોગ્રામિંગ ઇન સી લેંગ્વેજ એ ભણ્યા છીએ. Today is going to be the last lecture. મારા ખ્યાલે લગભગ બધું જ આપણે કવર થઈ ગયું છે. આજનો જે આ લેક્ચર છે એમાં ફ્લો ચાર્ટ અને અલ્ગોરિધમ, જેને કહેવાય પ્રી પ્રોગ્રામિંગ ટૂલ્સ. પ્રી પ્રોગ્રામિંગ ટૂલ્સ એટલે શું? તો કે ગર્લ્સ, આપણે પ્રોગ્રામ બનાવીએ ને એ પહેલાં આ તૈયાર કરવાના હોય, પણ જો હું તમને એ પહેલાં કરાવત ને તો આપણે 4-5 લેક્ચર થઈ જાત. એનું રીઝન એ છે કે તમને પ્રેક્ટિકલી ખબર ન હોય કે શું કરવાનું છે, અને આ ફ્લોચાર્ટ ને એલ્ગોરિધમ લખવા બેસાડું તો તમને કંટાળો આવે અને તમે આ જે સબ્જેક્ટ છે એ છોડીને જતા રહો. એટલે પ્રેક્ટિકલ આપણે પહેલાં સ્ટાર્ટ કર્યું, અને હવે જે આ ફ્લોચાર્ટ ને એલ્ગોરિધમ છે એ હું કરાવું છું. એ આજના એક જ લેક્ચરમાં પૂરો થઈ જશે, કારણ કે આમાં મેજોરિટી વસ્તુ બુકમાંથી કરવાની છે. એટલે અત્યારે લેક્ચર પોઝ કરી ને ટેક્સ્ટ બુક તમારી જે છે એ સાથે રાખો, પેન્સિલ સાથે રાખો. મેં આમ તો કન્ટેન્ટ્સ આ જે સ્લાઇડમાં લીધેલી છે એ બુકમાંથી જ છે, પણ તેમ છતાંય બુકમાં વધારે ડિટેલમાં છે, એટલે આપણે બુકને રિફર કરવી પડશે. સો ગો એન્ડ બી રેડી વિથ યોર ટેક્સ્ટ બુક. સી લેંગ્વેજની જે આપણે ટેક્સ્ટ બુક આપેલી છે ને, જેમાંથી આપણે આગલા જે બધા પોઈન્ટ હતા એના ક્વેશ્ચન આન્સર મેં તમને કરાવ્યા, એ બુક તમે રેડી રાખો. ગર્લ્સ, બુકમાં ફર્સ્ટ ચેપ્ટર જ છે. હવે તમારી બુક કદાચ બીજી હોય, મારી પાસે છે એ સિવાયની, પણ એ કંઈ વાંધો નહીં. ગમે તે બુક હોય એમાં પહેલું જ ચેપ્ટર હશે, ચેપ્ટર 1 પ્રી પ્રોગ્રામિંગ ટૂલ્સ. ચેપ્ટર 1 પ્રી પ્રોગ્રામિંગ ટૂલ્સ. એની અંદર તમે જે સેકન્ડ પેજ છે એના ઉપર જાઓ, ત્યાં છે પ્રી પ્રોગ્રામિંગ ટૂલ્સ. હા, ફર્સ્ટ ચેપ્ટરમાં સેકન્ડ પેજ ઉપર હેડિંગ આપેલું છે પ્રી પ્રોગ્રામિંગ ટૂલ્સ. એમાં છે અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ. પહેલાં આપણે સ્લાઇડમાં જોઈ લઈએ, પછી બુકમાંથી રેફર કરીએ. બરાબર? Algorithm. An algorithm is just a detailed sequence of simple steps that are needed to solve a problem. Guys, algorithm એટલે શું? તો કે સાદી ઇંગ્લિશ લેંગ્વેજ, સાદી સરળ ઇંગ્લિશ ભાષામાં કે ગુજરાતીમાં ઇવન, પણ આપણે તો ઇંગ્લિશ મીડિયમ કોલેજ છે અને લેંગ્વેજ સી જે છે એ પણ આપણે ઇંગ્લિશમાં જ ભણીએ છીએ, એટલે ઇંગ્લિશ લેંગ્વેજ કહું છું. પણ જે પ્રોગ્રામ તમે બનાવવાના છો એનું તમે તમારી ભાષામાં વિવરણ કરી લો કે પહેલાં હું આ કરીશ, પછી આ કરીશ, પછી આ કરીશ. એને કહેવાય અલ્ગોરિધમ. તમારી ભાષામાં સમજાવો તો તમારે કંઈ પણ કામ હોય, XYZ કામ, સે ફોર એક્ઝામ્પલ, તમારે ઘરેથી બહાર નીકળીને 4 જગ્યાએ વસ્તુ લેવા જવાનું છે. 4 જગ્યાએ, એક તમારા ઘરથી સાવ નજીક છે, એક થોડુંક દૂર છે, એનાથી દૂર છે ને એક ઘણું દૂર છે. 4 જગ્યાએ કામ માટે જવાનું છે, કંઈ શોપિંગ કરવા માટે. તો યુ વિલ પ્લાન કે પહેલાં હું આ શોપ પર જઈશ, પછી અહીંયા જઈશ, પછી અહીંયા જઈશ, પછી અહીંયા જઈશ. તમે એવું પ્લાન કરો મગજમાં. દેટ ડઝ નોટ મીન કે તમે પહોંચી ગયા. તમે ફિઝિકલી નથી પહોંચતા, તમે ખાલી મગજમાં એનું પ્લાન કરો છો. અથવા મે બી ઓન પેપર. મને તો આદત છે કે ઓન પેપર હું પ્લાન કરીને જ બહાર નીકળું. ઓન પેપર બધા કામ હોય એનું લિસ્ટ બનાવી જ નાખવું હોય. ઓન પેપર આપણે જે કામનું લિસ્ટ બનાવીએ છીએ, જે પ્લાન કરીએ છીએ, અથવા આપણે
એક પ્રોગ્રામ કરવાનો હોય છે, ફોર એક્ઝામ્પલ પિકનિક છે કે 31st પાર્ટી છે કે સંક્રાંતિની પાર્ટી છે, વોટ એવર. તો ઇફ યુ પ્લાન કે ભાઈ આટલા લોકો ભેગા થશું અને આટલું કોસ્ટિંગ આવશે કે આ આઈટમ મગાવશું કે વોટ એવર. તો એ જે બધું પ્લાન કરો છો ને ઓન પેપર ઇન યોર લેંગ્વેજ, ઇટ ઇઝ કોલ્ડ અલ્ગોરિધમ. એટલે એવી રીતે આપણે પણ જ્યારે પ્રોગ્રામ નક્કી કરીએ છીએ, સે ફોર એક્ઝામ્પલ કે આ પ્રોગ્રામ એવો છે કે જે 1 થી 10 પ્રિન્ટ કરશે સ્ક્રીન ઉપર, શું પ્રિન્ટ કરશે 1 to 10 એવો પ્રોગ્રામ છે આ. તો ગર્લ્સ એ 1 to 10 પ્રિન્ટ કરે એના માટે આપણે શું કરવું પડશે? તો કે એક વેરિયેબલ લેવું પડશે, એક લૂપ લેવું પડશે, સ્ક્રીનને ક્લિયર કરવી પડશે, પછી લૂપને 10 વખત ચલાવવું પડશે, પછી લૂપને તોડવું પડશે, વચ્ચે પ્રિન્ટ કરવું પડશે. તો ધીઝ આર ધ સ્ટેપ્સ. હવે અત્યારે હું તમને ભણાવું ને તમને આસાનથી સમજાઈ જાય, કેમ કે તમે ઓલરેડી કરેલું છે, જોયેલું છે રાધર. એટલે તમને આઈડિયા આવી જાય કે અચ્છા અચ્છા આ જે સ્ટેપ્સ આપણે કર્યા એનું આપણે આપણી લેંગ્વેજમાં લખવાનું છે. ઇટ ઇઝ કોલ્ડ અલ્ગોરિધમ. ખ્યાલ આવ્યો? બુકમાં આપેલું જ છે, એ અહીંયા બુક આમાં પણ છે સ્લાઇડમાં. ઇટ કન્સિસ્ટ ઓફ અ સેટ ઓફ એક્સપ્લિસિટ એન્ડ ફાઇનાઇટ સ્ટેપ્સ. ફાઇનાઇટ એટલે ફિક્સ્ડ નંબર ઓફ સ્ટેપ્સ which when carried out for a given set of conditions produces a formatted output. એટલે કે અલ્ગોરિધમમાં શું હોય તો કે ફિક્સ નંબર ઓફ સ્ટેપ્સ હોય અને એ સ્ટેપ્સ તમારે રન કરવાના હોય, એટલે કે આગળ જઈને એને ફોલો કરવાના હોય અને એ કરો એટલે તમને સારું, તમને જે જોઈએ છે એવું ફોર્મેટેડ આઉટપુટ મળે. મેં તમને સમજાવ્યું જ ભાષામાં કે કાંઈ પણ લીંબુ શરબત બનાવવું છે સપોઝ ઘરે, તો લીંબુ શરબત તમે બનાવો તો તમને ખબર પડે કે અમારે ખાંડ જોઈએ છે, લીંબુ જોઈએ, મીઠું જોઈએ, સંચળ જોઈએ, મરી જોઈએ, પાણી જોઈએ. તો એમ વિચારો કે આ જ વસ્તુ જોશે અને આમાં બનાવવા હશે એટલે બની ન જાય, પણ એ જે વિચારો છો ને ઇટ ઇઝ કોલ્ડ અલ્ગોરિધમ. પછી પ્રેક્ટિકલી જ્યારે કરો કે એક ગ્લાસમાં પાણી લીધું, પછી એમાં ખાંડ નાખી, પાછી મીઠું નાખ્યું કે વોટ એવર તમે જે રીતે બનાવતા હોય રીતે, તો એ જે છે એ પ્રોગ્રામ થયો કે ખરેખર તમે કર્યું, ઇમ્પ્લિમેન્ટ કર્યું. પણ મનમાં ને મનમાં આપણે જે કંઈ પણ પ્લાન કરીએ મગજમાં, ઇટ ઇઝ કોલ્ડ અલ્ગોરિધમ. અહીંયા આપણે મગજમાં નથી કરવાનું, પણ વી કેન રાઇટ, એ કમ્પ્યુટરની ભાષામાં આપણે એને અહીંયા લખી શકીએ, એટલે એને કહેવાય અલ્ગોરિધમ. એન અલ્ગોરિધમ મસ્ટ ટર્મિનેટ આફ્ટર ફાઇનાઇટ સ્ટેપ્સ, કે અમુક સ્ટેપ્સ પછી અલ્ગોરિધમ પૂરો થઈ જવો જોઈએ. ઇચ સ્ટેપ મસ્ટ બી ક્લિયર, તમને એકદમ સામેવાળાને સમજાઈ જાય કે એને શું કરવાનું છે, એ પ્રમાણે અલ્ગોરિધમ બનાવવાનું. ધેર કેન બી 0 ઓર મોર ઇનપુટ. હા, અમુક પ્રોગ્રામ એવા હોય કે ઇનપુટની જરૂર નથી. શરૂઆતમાં તમને કરાવ્યા હતા કે પ્રિન્ટ યોર નેમ, પ્રિન્ટ યોર એડ્રેસ, ઓર પ્રિન્ટ 1 to 10, પ્રિન્ટ સ્ટાર સ્ટાર સ્ટાર. તો there are so many programs કે where you do not require input. ઇનપુટની જરૂર તો પછી પડી હતી ને, તમને વેરિયેબલ પછી ભણાવ્યું હતું. ઓર આપણે જે પ્રોગ્રામ્સ આપણે કર્યા હમણાં છેલ્લે લૂપના, પ્રિન્ટિંગ પ્રિન્ટિંગ પ્રિન્ટિંગ, એ બધામાં ક્યાંય ઇનપુટની જરૂરત જ નથી. એટલે ઇનપુટ જરૂરી નથી, પણ આઉટપુટ તો જરૂરી જ છે. હા, પ્રોગ્રામમાં ઇનપુટ ન હોય તો ચાલે, પણ આઉટપુટ તો આવવું જ જોઈએ, ત્યારે કંઈ પ્રોગ્રામનો મિનિંગ જ નથી. ધેર શુડ બી એટલીસ્ટ 1 આઉટપુટ. આવ્યું ને બોલી કે ઓછામાં ઓછું એટલીસ્ટ 1, ઓછામાં ઓછું એક આઉટપુટ છે એ તમારા પ્રોગ્રામમાંથી આવવું જ જોઈએ, કારણ કે નહીંતર ખબર જ ન પડે કે પ્રોગ્રામમાં શું થઈ ગયું. આજે તમે ચા બનાવો, લીંબુ શરબત બનાવો, રોટલી બનાવો, પાપડ શેકો, કોઈ ખાવાવાળું જ કોઈ વ્યક્તિ ના હોય, અથવા તો એ બની, તમે કે મેં પ્રોસેસ કરી પણ બન્યું નહીં કંઈ, તો ધેર ઇઝ નો મિનિંગ, રાઈટ? તમે મહેનત કરો બને નહીં વસ્તુ, આઉટપુટ કોઈ પીવા લાયક ન થાય. ચા તો બધાય બનાવે, રોટલી બધા બનાવે, પણ હવે એ ખાવા લાયક કે પીવા લાયક ન હોય તો મિનિંગલેસ છે. હવે એમ કે રોટલી હું કરું, લોટ બાંધું, વણી નાખું, પણ શેકું નહીં, તો એનું આઉટપુટ ન આવ્યું કહેવાય. તમે પ્રોસેસ કરી આઉટપુટ ક્યાં? આઉટપુટ ક્યારે આવે છે? તમે વ્યવસ્થિત શેકો, ઘી લગાડો, તો જ કોકને એ ખાવા લાયક બને ને, તો એ આઉટપુટ કહેવાય, સાચું આઉટપુટ કહેવાય, મિનિંગફુલ આઉટપુટ કહેવાય. સેમ વે અહીંયા અલ્ગોરિધમ જે છે એમાં પણ આઉટપુટ આવવું જ જોઈએ. એટલે શું કામ? કારણ કે અલ્ગોરિધમ જે બનાવ્યું છે એના ઉપરથી તો પ્રોગ્રામ બનાવવાના છે, એના ઉપરથી જ પ્રોગ્રામ બનાવવાના છે. હવે તમને પ્રોગ્રામ બનાવતા આવડી ગયું છે, જોઈ લીધું છે કે કેવી રીતે પ્રોગ્રામમાં શું થાય, કેવું આઉટપુટ આવે, એટલે પછી તમારે અલ્ગોરિધમમાં કંઈ
અટકશો નહીં, રાઈટ. બુકમાં અલ્ગોરિધમ આપેલું છે પેજ નંબર 2 ઉપર. તમે એને રિફર કરી શકો છો. જેને એક્ઝામ્પલ આગળ આવશે, હમણાં કરાવું છું, એ પછી એક્ઝામ્પલ હમણાં આવશે. એક્ઝામ્પલ એક આપેલા જ છે, હમણાં આપણે જોઈએ. પહેલાં ફ્લો ચાર્ટ એટલે શું સમજી લઈએ. અલ્ગોરિધમ એટલે શું છે ગર્લ્સ? તો કે તમે તમારી ભાષામાં લખો છો એને કહેવાય અલ્ગોરિધમ. નેક્સ્ટ ઇઝ ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ તમે સ્કૂલમાં ભણ્યા હશો મારા ખ્યાલે, આવે છે, બહુ 5th 6th 7th લેવલે આવતું હશે ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ એટલે પિક્ચોરિયલ ફોર્મેટ, કે પિક્ચર તમે ડ્રો કરીને પ્રોગ્રામનો ફ્લો દેખાડવો હોય તો એને કહેવાય ફ્લો ચાર્ટ. ચાર્ટ તો સમજો જ છો કે ચાર્ટ એટલે શું, તો કે તમને આરામથી ગમે તે વાંચી શકે નહીં, સમજી જાય, એને કહેવાય ચાર્ટ. એટલે આપણે પ્રોગ્રામ લખીએ ને એ પહેલાં અલ્ગોરિધમ લખવાનો, પછી ફ્લો ચાર્ટ બનાવવાનો અને પછી પ્રોગ્રામ લખવાનો હોય. જે પ્રોસેસ મેં તમને ઊંધી કરાવી છે, પહેલાં પ્રોગ્રામ શીખવાડ્યો, પછી અલ્ગોરિધમ ને પછી ફ્લો ચાર્ટ. કારણ કે પ્રોગ્રામ આવડી ગયો તો અલ્ગોરિધમને ફ્લો ચાર્ટમાં વાર લાગે જ નહીં. A flow chart is a graphical representation of an algorithm. અલ્ગોરિધમ તમે ઓન પેપર લખી નાખ્યો, પછી એનું ગ્રાફિકલ એટલે કે પિક્ચર, તમારે એનું પિક્ચર બનાવવાનું છે કે હવે આમ કરવાનું છે, એને કહેવાય ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ્સ આર જનરલી ડ્રોન ઇન અર્લી સ્ટેજીસ ઓફ ફોર્મ્યુલેટિંગ કમ્પ્યુટર સોલ્યુશન્સ. એટલે કે કમ્પ્યુટરના જે પ્રોગ્રામ બનાવો એની શરૂઆતમાં ફ્લો ચાર્ટ બનાવવામાં આવે. ફ્લો ચાર્ટ્સ પ્લે અ વાઇટલ રોલ, વાઇટલ એટલે ઇમ્પોર્ટન્ટ, ઇન ધ પ્રોગ્રામિંગ ઓફ અ પ્રોબ્લેમ. એટલે કે કોઈ પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન જો તમારે લઈ આવવું હોય, પ્રોગ્રામિંગ કરવું હોય, તો એમાં ફ્લો ચાર્ટનો બહુ મહત્ત્વનો ભાગ છે. એન્ડ ક્વાઇટ હેલ્પફુલ ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ લોજિક ઓફ કોમ્પ્લિકેટેડ એન્ડ લેન્ધી પ્રોબ્લેમ્સ. એટલે કે તમારે બહુ અઘરા અને કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ હોય જે આપણે હજી કર્યા જ નથી. ઓનલાઈન છે ને એટલે મેં તમને બહુ જ સિમ્પલ સહેલા પ્રોગ્રામ કરાવ્યા છે, પણ બહુ અઘરું લોજિક હોય જે પ્રોગ્રામનું, એની સમજાય નહીં એમ જલ્દીથી. પણ એનો ફ્લો ચાર્ટ ડ્રો કરીને સમજાવવામાં આવે ને તો તમને સમજાય છે. બરાબર, તમને 1 કલાકનું લેક્ચર હોય તો એમાં તમને ના સમજાય, તમને કંટાળો આવે. 3 કલાકનું મૂવી જુઓ તો કેવું સમજાઈ જાય, પાટ કરતું, યાદ રહી જાય મૂવી, એના જેવું છે. Once the flowchart is drawn, it becomes easy to write the computer program using any high-level language like C. એટલે કે એક વખત ફ્લોચાર્ટ ડ્રો કરી લ્યો પછી તમે ગમે તે, આમ તો નોટ ઓનલી સી લેંગ્વેજ, ગમે તે લેંગ્વેજમાં પ્રોગ્રામ બનાવી શકો, કંઈ તકલીફ ના પડે. આમ તો આપણે ડાયરેક્ટ જ બનાવેલા છે તો એ કંઈ તકલીફ પડી નથી. હા, અત્યારે હવે તમે બુક ખોલો, પેજ નંબર 2 ઉપર અલ્ગોરિધમ છે, જુઓ, રિફર કરો. ફ્લો ચાર્ટ છે, એના પછી એમાં આમ તો સ્લાઇડ્સમાં લખેલું છે એ જ છે બધું, પણ હવે ગર્લ્સ 3rd પેજ નંબર એના ઉપર જો ફ્લો ચાર્ટના સિમ્બોલ્સ ડ્રો કરેલા છે. 3rd પેજનો હોય તો કોઈને 4th હોય કે 5th હોય, જરાક પેજ આગળ પાછળ કરજો, પણ એક ટેબલ મળશે. ટેબલ છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ સિમ્બોલ્સ, એટલે ફ્લો ચાર્ટના સિમ્બોલ્સ છે કે ફ્લો ચાર્ટ બનાવવો હોય તો કયા સિમ્બોલ તમારે કામ આવે છે. આ બધું હું ક્લાસમાં જનરલી બોર્ડ ઉપર ભણાવતી હોઉં છું, પણ અહીંયા બુક તમારી પાસે પણ છે અને મારી પાસે પણ છે, એટલે બુકમાંથી આપણે જોઈ લઈએ. ફર્સ્ટ સિમ્બોલ ટર્મિનલ, એમાં સામે લખેલું જ છે સ્ટાર્ટ કે સ્ટોપ. એટલે કે તમારે ફ્લો ચાર્ટ સ્ટાર્ટ કરવો હોય કે સ્ટોપ કરવો હોય તો એના માટે આ સિમ્બોલ છે. બસ આપણને કે ફ્લો ચાર્ટમાં બીજું કાંઈ આવડે કે ન આવડે, સ્ટાર્ટ ને સ્ટોપ તો આવડશે જ. એટલે એક્ઝામમાં પૂછાય ને અંદરનું વચ્ચેનું કાંઈ આવડતું હોય કે ન આવડતું હોય, પહેલાં ઉપર સ્ટાર્ટ અને છેલ્લે નીચે સ્ટોપ, આ 2 વસ્તુ તો કરવાની જ. હમણાં પાછળના પેજમાં છે જ ફ્લો ચાર્ટ, આપણે જોઈએ. પછી છે રેક્ટેંગલ શેપ. રેક્ટેંગલ શેપ છે પ્રોસેસ ઓર કમ્પ્યુટેશન સ્ટેપ્સ. એટલે કે આપણે ઇનપુટ કરીએ, પછી પ્લસ માઇનસ એવું કરીએ છીએ, જે કંઈ પણ પ્રોસેસિંગ કરીએ છીએ ને, કે x = y + z, કે I = PRN/100, કંઈ પણ એવું એની ટાઈપ ઓફ કેલ્ક્યુલેશન એ ક્યાં લખવામાં આવે?
આમાં, બરાબર. કોઈ પણ જાતનું કેલ્ક્યુલેશન તમે કરતા હો તો એ આવશે રેક્ટેંગલમાં. એના પછીનો જે શેપ છે ને એમાં ઇનપુટ આઉટપુટ આવશે. ઇનપુટ એન્ડ આઉટપુટ એટલે તમારે ગેટ જે આઈ મીન કે સ્કેનએફ કરો છો, પ્રિન્ટએફ કરો છો, એ બધું શેમાં આવશે? આની અંદર. હમણાં પાછળ આપણે જોઈએ જ છીએ એક્ઝામ્પલ, એટલે આઈડિયા આવી જશે. પછી ડાયમંડ શેપ છે, ડિસિશન મેકિંગ એન્ડ બ્રાન્ચિંગ. તમારે કંઈ કન્ડિશન મૂકવી હોય, આપણે કન્ડિશન ઓલરેડી ઇફથી મૂકેલી જ છે ને, લૂપમાં મૂકેલી જ છે. હવે તમારે પિક્ચરિયલ ફોર્મેટમાં દેખાડવી હોય કે કન્ડિશન અહીંયા આવી, તો તમે પિક્ચર આની ખબર છે કે ભાઈ આ ડાયમંડ શેપ છે એ આનો છે, કોનો છે? કન્ડિશનનો છે. એટલે જેવું ડાયમંડ શેપ દેખાય એટલે તમને ખબર પડી જાય કે અચ્છા અહીંયા કંઈક ઇફ હશે કાં તો લૂપ હશે, આઈડિયા આવી જ જાય. એ ન હોય તો એ તમને આઈડિયા આવી જાય કે અચ્છા ઇફ ને લૂપ વગરનો આ ફ્લોચાર્ટ છે. સર્કલ કનેક્ટર, આ તો એના માટે છે કે જ્યારે તમારી પાસે બહુ મોટો પ્રોગ્રામ હોય, કે એવો પ્રોગ્રામ કે જેનો ફ્લોચાર્ટ એટલો મોટો થાય છે કે એક પેજમાં ન સમાય, અથવા તો તમે આખો ફ્લોચાર્ટ બનાવ્યો હોય એમાં ન સમાય, તો તમારે કનેક્ટિંગ રાખવું હોય કે હવે આનું બીજો પાર્ટ અહીંયા છે, ત્રીજો પાર્ટ અહીંયા છે, એના માટે છે. તમારે ખાલી જાણી લો થિયોરિટિકલી કે આવું હોય, આ તમારે આવશે નહીં. આવો ફ્લોચાર્ટ બનાવવાનો તમારે નથી, કારણ કે એટલું અઘરું તમારે આવતું જ નથી. અને ફ્લો ડિરેક્શન એટલે કે એરો સમજો છો ને, લેફ્ટ, રાઇટ, અપ, ડાઉન, એટલે એરો કીઝથી તમને ખ્યાલ આવે કે હવે ફ્લો નીચે જાય છે, ફ્લો ઉપર જાય છે, કે રાઇટ સાઈડ કે લેફ્ટ સાઈડ. એના માટે છે ફ્લો ડિરેક્શન. અને પ્રી ડિફાઇન્ડ પ્રોસેસ, એ પણ આપણે નહીં આવે, કારણ કે એવું કંઈ તમારા સિલેબસમાં આવતું નથી. હવે એક્ઝામ્પલ્સ ઓફ અલ્ગોરિધમ્સ એન્ડ ફ્લોચાર્ટ. 3 જાતના આપણે ફ્લોચાર્ટ બનાવી શકીએ: સિક્વન્સ, સિલેક્શન એન્ડ ઇટરેશન. સિક્વન્સ એટલે મેં તમને પહેલાં સાવ સાદા પ્રોગ્રામ કરાવ્યા, પહેલાં એના ફ્લોચાર્ટ જોઈશું, સાવ સાદા. પછી આપણે સિલેક્શનના ફ્લોચાર્ટ જોઈશું. સિલેક્શન એટલે ઇફ કન્ડિશન મૂકી હતી એ. અને લાસ્ટમાં ઇટરેશન મીન્સ લૂપ, રોટેશન, ફરીને એક વસ્તુ કરવી હોય. તો આ 3 જાતના પ્રોગ્રામ્સ આપણે ઓલરેડી કરેલા છે, બધાને ખ્યાલ છે. કરેલા છે ને? 3 રીતના પ્રોગ્રામ આપણે કર્યા છે, વ્યવસ્થિત પાર્ટ પાડીને, ફોલ્ડર બનાવીને. એ બધાના આપણે ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમ અહીંયા જોશું. બુકમાં જ છે, આપણે જાતે કાંઈ કરવાનું નથી. હા, આ એક જ ચેપ્ટર એવું છે કે જે બુકમાંથી ભણવાનું છે, અને બુકમાં બધા જ એક્ઝામ્પલ બહુ જ વ્યવસ્થિત આપેલા છે. મારી હેલ્પ વગર તમે વાંચો ને તોય તમને સમજાય જાય. કારણ શું કામ સમજાઈ જાય? કેમ કે તમે પ્રોગ્રામિંગ ઓલરેડી કરેલું છે, પ્રોગ્રામ્સ જોયેલા છે ને એટલે સાચે સમજાય. પણ પ્રોગ્રામ જોયેલા ન હોય ને પહેલી વખત ભણતા હો સાવ આવું નવું, તો કાંઈ સમજાય જ નહીં. તો જાતે નહીં, હું સમજાવું તોય ના સમજાય, તોય તકલીફ પડે. એટલે પાછળ જઈએ આપણે પેજ નંબર 4 ઉપર. તમારે જે પેજ હોય એમાં ડાયરેક્ટ એક્ઝામ્પલ જ જોઈએ. ટાસ્ક 1 એવું લખેલું છે: રાઇટ એન અલ્ગોરિધમ એન્ડ ડ્રો અ ફ્લો ચાર્ટ ટુ રીડ એન્ડ પ્રિન્ટ ધ સિંગલ વેલ્યુ. ટુ રીડ એટલે ઇનપુટ, અહીંયા થોડીક ભાષા અલગ છે. રીડ એટલે ઇનપુટ, પેન્સિલથી લખવું હોય તો લખી નાખજો. ઇનપુટ એન્ડ પ્રિન્ટ ધ સિંગલ વેલ્યુ એટલે સિંગલ વેરિયેબલ, એક વેલ્યુ નાખવાની એને પ્રિન્ટ કરવાની. કર્યો છે ને એનો પ્રોગ્રામ આપણે બધાને ખ્યાલ જ છે, કર્યો છે. પહેલાં એનો અલ્ગોરિધમ લખ્યો, વાંચું છું. ઇનપુટ ધ વેલ્યુ ઓફ ધ નંબર, પ્રિન્ટ ધ નંબર, સ્ટોપ. સિમ્પલ. ફ્લો ચાર્ટ પૂરો થાય ત્યાં સ્ટાર્ટ આવે, ચાલુ થાય ત્યાં સ્ટાર્ટ આવે, પૂરો થાય ત્યાં સ્ટોપ આવે. એવી રીતે જ અલ્ગોરિધમમાં પણ સ્ટાર્ટ એન્ડ સ્ટોપ. હવે એનો ફ્લો ચાર્ટ જો નીચે. સ્પીડ લાગતી હોય તો વાંધો નહીં, આપણે થોડુંક ધીમે ધીમે કરીએ, અને તમે વિડીયો પોઝ કરીને ફરીથી જોઈ લેજો. હવે જુઓ, ફ્લો ચાર્ટ ઉપર નજર નાખો. જો પહેલો શેપ જે હતો એમાં આપણે સ્ટાર્ટ લખેલું છે, અને લાસ્ટ જુઓ એમાં આપણે સ્ટોપ. એની વચ્ચે કંઈ પણ આવે, પણ ફ્લો ચાર્ટમાં સૌથી પહેલું સ્ટાર્ટ આવે ઉપર, અને સૌથી છેલ્લું નીચે સ્ટોપ આવે. એ તો ફિક્સ જ છે. ઓકે, નાવ આફ્ટર સ્ટાર્ટ લુક એટ ધ નેક્સ્ટ સિમ્બોલ. ઇટ ઇઝ ફોર ઇનપુટ એન્ડ આઉટપુટ. હવે ઇનપુટ કરવાનું છે એટલે એ સિમ્બોલમાં છે ઇનપુટ નંબર, અને સાથે ડિરેક્શનમાં એરો લાઇન, ડાઉન એરો. ઇનપુટ નંબર, અગેન ડાઉન એરો, પ્રિન્ટ નંબર.
અગેન ડાઉન એરો, સ્ટોપ. ચાલ આવી ગયો. વેરી સિમ્પલ. ઇનપુટ કરો, પ્રિન્ટ કરો. આ શું છે? ઇન અ પિક્ચરિયલ ફોર્મેટ, એટલે કે ગ્રાફિક્સની મદદથી ડ્રો કરીને તમને સમજાવ્યું છે કે મારા પ્રોગ્રામમાં શું હશે. તો કે પહેલાં પ્રોગ્રામ સ્ટાર્ટ થશે, પછી એમાં એક નંબર ઇનપુટ થશે, પછી એમાં એક નંબર પ્રિન્ટ થશે અને પછી સ્ટોપ થઈ જશે. સાવ નાનો એવો સિમ્પલ પ્રોગ્રામ છે. ખ્યાલ આવે? જોઈ લો જરાક, નિરાંતે, ઉતાવળ બિલકુલ નથી. ગર્લ્સ, થિયરીમાં પણ આપણે જે ક્વેશ્ચન્સ આપેલા છે એમાં હવે ફ્લો ચાર્ટ અલ્ગોરિધમના જ ક્વેશ્ચન બાકી રહે છે, જેનો આમાં જ આન્સર છે. એટલે હવે એ આપણે ડિસ્કસ કરતા નથી, બધાને ખ્યાલ જ છે. આમાં આન્સર ઓલરેડી આપેલા જ છે કે વોટ ઇઝ અલ્ગોરિધમ અને એક્ઝામ્પલ, અને ફ્લો ચાર્ટ છે કે એક્સપ્લેન ફ્લો ચાર્ટ વિથ સિમ્બોલ્સ. તો બધા સિમ્બોલ્સ આ રહ્યા પેજ નંબર 3 ઉપર. અને એક્ઝામ્પલ્સ તો ઘણા બધા છે. તમને જે એક્ઝામ્પલ સમજાય ને એ તમારે લખવાનું, એમાં કાંઈ ફિક્સ નથી. અથવા કીધું હોય ને કદાચ એક્ઝામમાં સ્પેસિફિક કે આનું જ લખો, તો તમે ટ્રાય કરવાની, બાકી જે આવડતું હોય લખો તો એ કાંઈ વાંધો નથી. ફ્લો ચાર્ટ આવડવું જોઈએ. રીડ ધ વેલ્યુ ઓફ, અચ્છા હવે નેક્સ્ટ છે ટુ ફાઇન્ડ મલ્ટિપ્લિકેશન ઓફ 3 નંબર્સ. અચ્છા, 3 નંબર એન્ટર કરવાના છે અને 3 નંબરનું શું ફાઇન્ડ કરવાનું છે? મલ્ટિપ્લિકેશન, ગુણાકાર. રીડ ધ વેલ્યુ ઓફ નંબર 1, રીડ ધ વેલ્યુ ઓફ નંબર 2, રીડ ધ વેલ્યુ ઓફ નંબર 3. અહીંયા રીડ એટલે ઇનપુટ, તમે રીડની જગ્યાએ ઇનપુટ પણ લખી શકો. ઇનપુટ ઇનપુટ ઇનપુટ, ઇનપુટ નંબર 1, ઇનપુટ નંબર 2, ઇનપુટ નંબર 3. કેલ્ક્યુલેટ મલ્ટિપ્લિકેશન ઓફ 3 નંબર્સ બાય answer is equal to number 1 into number 2 into number 3 and print the answer. Okay, stop. આજ મને જરાક અસર છે, શરદીની અસર છે, એટલે તમને થોડોક અવાજ ભારે લાગતો હશે ગાઈસ, પણ થોડું કોઓપરેટ કરજો. નેક્સ્ટ ફ્લો ચાર્ટ, સ્ટાર્ટ, સ્ટોપ તો રહેવાનું જ છે. હવે આમાં એક સિમ્પલ એક એડ થયું. શું એડ થયું? એક સ્ટેપ. તો કે આન્સર ઇઝ ઇક્વલ ટુ નંબર 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3. એ પ્રોસેસનું સ્ટેપ છે. કોનું સ્ટેપ છે? પ્રોસેસ. એટલે એનું રેક્ટેંગલ છે. જો આગળ જોઈ લો, તમને યાદ ન હોય તો, કે પ્રોસેસ માટે કયું છે સિમ્બોલ? રેક્ટેંગલ. ઓકે, એટલે સ્ટાર્ટ થઈ જાય પ્રોગ્રામ, પછી શું કરવાનું? તો કે ઇનપુટ નંબર 1, નંબર 2 એન્ડ નંબર 3. ત્રણેય નંબર મળી જાય, then we have to calculate. Answer is equal to 1 into 2 into 3. એના માટે કયો સિમ્બોલ છે? રેક્ટેંગલનો. અને વળી પાછો કંઈ પ્રિન્ટ કરવું હોય તો એમાં કયો પાછો? બીજો સિમ્બોલ છે, અને એની નીચે સ્ટોપ. જો આ ગર્લ્સ એકદમ સિમ્પલ પ્રોગ્રામ છે, પણ એમાં બધા સિમ્બોલ્સ મેજોરિટી આવી જાય છે ડાયમંડ સિવાય. સ્ટાર્ટ, ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ, સ્ટોપ અને ફ્લો લાઇન્સ, બધા સિમ્બોલ્સ આવી જાય છે. સેમ વે ધેર આર સો મેની એક્ઝામ્પલ્સ. સિમ્પલ જે સિક્વન્સ છે જેમાં કન્ડિશન નથી આવતી, ક્યાંય કન્ડિશન નથી, એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. એના પછીનું એક્ઝામ્પલ તમે રેફર કરી શકો છો કે એરિયા ફાઇન્ડ કરવાનો છે રેક્ટેંગલનો. સમજો છો ને? હા, તો ઇંગ્લિશ રેક્ટેંગલનો એરિયા. તો કે હાઇટ ઇન્ટુ વિડ્થ, હાઇટ ઇન્ટુ વિડ્થ એનું સૂત્ર છે, ફોર્મ્યુલા. સ્કૂલમાં ભણ્યા હશે ને સૂત્ર? હાઇટ ઇન્ટુ વિડ્થ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એરિયાને શું કહેવાય ગુજરાતી? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. એનો પણ ફ્લો ચાર્ટ છે. સ્ટાર્ટ, ઇનપુટ હાઇટ એન્ડ વિડ્થ, એરિયા ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઇન્ટુ વિડ્થ, પ્રિન્ટ એરિયા એન્ડ સ્ટોપ છે. જો સ્ટાર્ટ ને સ્ટોપનું સેમ સિમ્બોલ, ઇનપુટનો અને આઉટપુટનો સેમ સિમ્બોલ, અને વચ્ચે જે પ્રોસેસ છે એમાં તમે રેક્ટેંગલ મૂકેલું છે. ચાલો, એવી રીતે ઘણા બધા. હવે એ બધા એક આપણે જોવાના જરૂર નથી. હા, એક પ્રોગ્રામ આપણે કર્યો છે એ જોઈ લઈએ. સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ, એનું જોઈ.
એના વ્યાજનું શું છે તો કે PRN/100. હવે એનું અલ્ગોરિધમ ઇનપુટ પ્રિન્સિપલ અમાઉન્ટ P, rate of interest R and number of years N. Find the simple interest by multiplying P into R into N and divide them by 100. તો કે SI is equal to P into R into N divided by 100. Print simple interest, that is SI. પહેલાં આપણે ત્રણેય નક્કી કરવાના છે PRN. ત્રણેયની વેલ્યુ મળી જાય પછી સૂત્ર મૂકવાનું છે અને સૂત્રનું જે છે ઇવેલ્યુએશન થઈ જાય એટલે પ્રિન્ટ કરવાનું છે સિમ્પલ ઇન્ટરેસ્ટ. પછી તમારે અલ્ગોરિધમને સ્ટોપ કરી દેવાનું છે. ખ્યાલ આવે છે ગાઈસ? આ બધા પ્રોગ્રામ આપણે કરેલા જ છે, પણ હવે એને સાદી ભાષામાં જે હું પહેલાં સમજાવતી ને તમને લોકોને ઇંગ્લિશ ગુજરાતી મિક્સ લેંગ્વેજમાં કે પહેલાં આપણે આમ કરશું પછી આમ કરશું, એને અલ્ગોરિધમ કહેવાય. અને એને આવી રીતે પિક્ચર ફોર્મેટમાં મૂકી દો એટલે ઇટ ઇઝ કોલ્ડ ફ્લો ચાર્ટ. સ્ટાર્ટ, પછી ઇનપુટ આવ્યું એટલે એનો સિમ્બોલ ઇનપુટ PRN, પછી પ્રોસેસ આવ્યું અને એની નીચે પ્રિન્ટ આવ્યું, બરાબર. છેલ્લે કર્યું સ્ટોપ. ખ્યાલ આવી ગયો? આવા સિમ્પલ જે પ્રોગ્રામ્સ છે સિક્વન્સના એવા એ ઘણા બધા એક્ઝામ્પલ છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ ડિસિશન મેકિંગ અથવા તો સિલેક્શન. આવા સિમ્પલ જોવાના, બહુ અઘરા જોવાની જરૂર નથી. ઇફ ધેન એલ્સ છે પેજ નંબર 10 ઉપર. મારી બુકમાં પેજ નંબર 10 છે, તમારે 11th પહેલે હોઈ શકે ને કાંઈક આગળ પાછળ જોઈ લો. પણ છે ડિસિશન લોજિક. It is also called selection logic. It is used when there is more than one option and the selection of option depends on the result of decision process. એટલે કે તમારે પહેલાં કન્ડિશન મૂકવાની. હવે કન્ડિશન સાચી પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે. સાચી હોય તો શું કરવું છે અને ખોટી હોય તો શું કરવું છે એ તમારે સ્પેસિફાઈ કરવાનું. પણ કેવી રીતે કરવાનું તો કે ફ્લો લાઇન્સ છે કે સાચી હોય તો મારે આમ બાજુ જવું છે, ખોટી હોય તો મારે આ બાજુ જવું છે. એટલે ફ્લો લાઇન્સ તમને એ કરી દેશે સેટ. પેજ નંબર 10 ઉપર જુઓ, 11 ઉપર આપેલું છે, જુઓ જરાક. અહીંયા સિમ્બોલ આપેલો છે શેનો? ડાયમંડનો સિમ્બોલ. ડાયમંડમાં ઇફ કન્ડિશન. હવે એક સાઈડ જો રાઈટ સાઈડ તમે જો નો હોય તો જાય છે અને લેફ્ટ સાઈડ જાય છે યસ હોય તો. યસ હોય તો મારે ઇન્સ્ટ્રક્શન 1 ફોલો કરવી છે, નો હોય તો ઇન્સ્ટ્રક્શન 2 ફોલો કરવી છે. હવે તો નેસ્ટેડ ઇફનું છે, પણ એટલું ડિટેલમાં તમારે જવાની જરૂર નથી. હા, આવતું નથી એટલું ડિટેલમાં. અને અત્યારે આ વખતે મસ્ત ઓનલાઈન છે એટલે એટલું અઘરું પૂછાશે પણ નહીં. ઓકે. ઇનપુટ વેલ્યુ ઓફ નંબર 1 એન્ડ નંબર 2. ચેક ઇફ નંબર 1 ગ્રેટર દેન નંબર 2. અહીંયા નીચે લાસ્ટ છે અલ્ગોરિધમ, એ વાંચું છું કે 2 નંબરની કમ્પેરિઝન કરવાની છે કે બેમાંથી મોટો કયો છે. ઓકે, જે મોટો હોય એ આપણે પ્રિન્ટ કરવાનું છે. સ્ટાર્ટ, ઇનપુટ નંબર 1 એન્ડ નંબર 2. નીચે જાઓ. ઇફ નંબર 1 ઇઝ ગ્રેટર દેન નંબર 2 દેન યસ હોય તો નંબર 1 ઇઝ મેક્સિમમ, નો હોય તો નંબર 2 ઇઝ મેક્સિમમ. પછી થઈ જાય છે સ્ટોપ. જો 12મા પેજ ઉપર ગર્લ્સ ફ્લો ચાર્ટ છે એ હું વાંચું છું. આઈ રિપીટ. પહેલાં સ્ટાર્ટ થાય છે, પછી 2 નંબર આપણે વેલ્યુ લઈએ છીએ, એન્ટર કરીએ છીએ એટલે ઇનપુટ આવે. મળી જાય પછી બનાવીને આપણે કમ્પેર કરવાના છે. એટલે ઇઝ નંબર 1 ગ્રેટર દેન નંબર 2. હા પાડે તો 1 પ્રિન્ટ કરવાનું છે, ના પાડે તો 2 પ્રિન્ટ કરવાનું છે. અને અલ્ટિમેટલી 2 ક્યાં પહોંચશે? સ્ટોપ ઉપર. આપણે થોડુંક આટલું ઇઝી રાખવાનું છે, બહુ અઘરા નથી કરવા. હા, આટલા ઇઝી ફ્લો ચાર્ટ આપણે કરી શકીએ. બહુ ડિટેલમાં આપણે નથી જવું. નેસ્ટેડ ઇફ ને એનું નથી કરવું. એના પછી છે કે નંબર ઇઝ ડિવાઇડેડ બાય 2 ઓર નોટ, એટલે કે ઓડ ઇવન નંબર. યાદ છે ને પ્રોગ્રામ કરાવ્યો હતો કે કોઈ પણ નંબરને 2થી ડિવાઈડ કરો અને શેષ વધે તો એ ઓડ નંબર હોય, ના વધે તો એ ઇવન નંબર હોય. ઇવન નંબર્સ આર ડિવિઝિબલ બાય 2. એટલે કે જે બેકી સંખ્યા છે, બેકી સંખ્યાને તમે 2 વડે ભાગી શકો છો, એકી સંખ્યાને ભાગી શકતા નથી. બરાબર છે?
ઇનપુટ નંબર 1 કોઈ પણ એક નંબર તમારે એન્ટર કરવાનો છે. ચેક ઇફ નંબર 1 મોડ્યુલસ 2, મોડ્યુલસ એટલે કે તમને શેષ આપે છે. આ જે સિમ્બોલ છે એ તમને શેષ આપશે. ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે તમે નંબર 1ને 2થી ભાગો તો શેષ 0 વધે છે. હા, તો એ નંબર કેવી છે? ઇવન છે. અધરવાઇઝ એ નંબર ઓડ છે. ધેન નંબર ઇઝ ઇવન, એલ્સ નંબર ઇઝ ઓડ એન્ડ સ્ટોપ. ખ્યાલ આવી ગયો? સ્ટાર્ટ. ઇનપુટ નંબર 1, નીચે જાઓ. ઇફ નંબર 1 મોડ્યુલસ 2, એ 2 છપવાનું રહી ગયું છે બુકમાં, ત્યાં તમે 2 લખી નાખજો પેન્સિલથી. મોડ્યુલસનો સિમ્બોલ છે ને બાજુમાં 2 આવશે. શું આવશે? 2 ઇઝ ઇક્વલ ટુ 0 પછી ક્વેશ્ચન માર્ક. એ નંબર 1 છે એ નંબર 2 કરતાં મોટો છે. સોરી નંબર જે છે નંબર 1 એ 2થી ડિવાઈડ થાય એમ છે કે નથી? જો થતો હોય તો નંબર 1 ઇઝ ઇવન, ન થતો હોય તો નંબર 1 ઇઝ ઓડ. એ બેમાં કેવું પાછું આવ્યું? પ્રિન્ટનું. જો જે સિમ્બોલ પાસે જોતા જાજો. કન્ડિશન જે છે એ ડાયમંડ છે અને આ સાઈડ સ્લાન્ટેડ લાઇન રેક્ટેંગલ છે. રેક્ટેંગલ જ છે પણ લાઇન્સ કેવી છે? સ્લાન્ટેડ. સાઇડ્સ એની સ્લાન્ટેડ છે. નંબર 1 ઇઝ ઓડ, નંબર 1 ઇઝ ઇવન અને અલ્ટિમેટલી શું થાય છે? સ્ટોપ થાય છે. ખ્યાલ આવ્યો? આ હતો ઇફનો. આપણે આ પ્રોગ્રામમાં આ લેક્ચરમાં 3 સ્લાઇડ્સ જ રાખેલી છે. એટલે ઇફનું આ ફ્લોચાર્ટનું એલ્ગોરિધમ હતું. હવે થર્ડ છે ઇટરેશન. ઇટરેશન એટલે રિપીટ, ફરીને એકને એક વસ્તુ કરવી હોય તો. પેજ નંબર 14, મારી બુકમાં 14 નંબરનું પેજ છે. તમે જોઈ લો કયું પેજ છે, પછી એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. એમાં સહેલું હોય ને સાવ એ જોવું છે, બહુ અઘરા નથી જોવા. બુકમાં થોડાક અઘરા આપેલા છે. જો એમાં છે ઇટરેશન લોજિક ઇઝ ઓલ્સો કોલ્ડ લૂપિંગ લોજિક. It is used when one or more instructions may be executed several times depending on some condition. એટલે કે કોઈ કન્ડિશનના બેઝ ઉપર તમારે એકને એક વસ્તુ 4, 5, 6, 8, 10 વખત કરવી હોય તો ઇટરેશન યુઝફુલ છે એના માટે. બરાબર? એનું અહીંયા લોજિક આપેલું છે. કન્ડિશન યસ હોય તો ઇન્સ્ટ્રક્શન, નો હોય તો બહાર નીકળી જવાનું છે. જો યસ હોય તો અંદર તો જાય જ છે, ઇન્સ્ટ્રક્શનમાં પાછું ઉપર જાય છે. જો તમે યસ હોય ને તો નીચેની લાઇનમાંથી પાછો ફ્લો તમારો ઊંધો જાય છે ઉપર ઇટરેશનમાં છે. એક્ઝામ્પલ જોશો ને એટલે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ શું છે? તો કે મેક સમ ઓફ ફર્સ્ટ 10 નંબર્સ, એટલે 1 to 10 નો સમ. 1 to 10 પ્રિન્ટનો કર્યો છે ને પ્રોગ્રામ, સમનો કર્યો જ છે આપણે, મને યાદ છે. પણ એનું આપણે અહીંયા અલ્ગોરિધમ બસ એક જ જોશું, આમાં વધારે નથી જોવું આપણે. લુક અલ્ગોરિધમ. એડિશન ઓફ ફર્સ્ટ 10 સક્સેસિવ એટલે લાઇનમાં આવતા હોય એવા 10 નંબર. ઇનપુટ i ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ સમ ઇઝ ઇક્વલ ટુ 0. આપણે એક વેરિયેબલ લેવું પડશે કે જેની વેલ્યુ 1, 2, 3, 4, 5, 6 ચેન્જ થતી જાય. આપણે ઓલરેડી પ્રોગ્રામિંગમાં કરેલું છે એટલે આમાં તમને અઘરું નહીં લાગે. ચેક વેધર i ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10, એટલે કે i છે એની વેલ્યુ 10 કે એનાથી ઓછી છે. જો હોય તો આપણે એને સમ કરતું જવાનું છે, ન હોય તો પછી બહાર નીકળી જવાનું છે. ઇફ યસ ધેન ગો ટુ નેક્સ્ટ સ્ટેપ, એલ્સ ગો ટુ સ્ટેપ 5. તો સ્ટેપ 5માં છે પ્રિન્ટ સમ અને પછી સ્ટોપ. તો સમ પ્રિન્ટ કરી અને આપણે સ્ટોપ કરી દેવાનું છે. પણ જો એનાથી ઓછા હોય, 10થી ઓછા હોય તો એડ વેલ્યુ ઓફ i ઇન સમ એન્ડ ઇન્ક્રીઝ ધ વેલ્યુ ઓફ i બાય 1 એન્ડ ગો ટુ સ્ટેપ 2. એટલે એમ કહે છે કે જો આઈની વેલ્યુ 10 કે એનાથી ઓછી હોય તો આપણે એને સમમાં એડ કરી દેવાનું છે અને એ આઈમાં પાછું એક એડ કરવાનું છે. એટલે કે 1 હોય તો 2 થઈ જાય, 2 હોય તો 3 થઈ જાય, 3 હોય તો 4 થઈ જાય, હવે તો 10 સુધી. અને પાછું ઉપર જઈ એટલે કે લૂપ પાછું ઉપર ચડશે, વળી ચેક કરશે, વળી પાછું ચાલશે.
બરાબર. જ્યાં સુધી ખોટું ન પડે એટલે કે I11 થઈ જાય નહીં ત્યાં સુધી એવી રીતે સ્ટેપ 2 3 4 સ્ટેપ 2 3 4 2 3 4 ચાલ્યા કરશે. પછી અલ્ટિમેટલી સમ પ્રિન્ટ થઈ જશે અને સ્ટોપ. ચાલે. બસ આપણે બીજા એક એક્ઝામ્પલ આમાં નથી જોવા, એનો ફ્લોચાર્ટ જોઈ લઈએ. પાછળ છે ફ્લોચાર્ટ. સ્ટાર્ટ તો રહેવાનું જ છે સ્ટાર્ટ. પછી શું કરવાનું છે તો કે બે વેરિયેબલ બનાવવાના છે. એકનું નામ છે સમ, બીજાનું નામ છે આઈ. સમ ઇઝ ઇક્વલ ટુ 0, આઈ ઇઝ ઇક્વલ ટુ 1. 1થી સ્ટાર્ટ કરવાનું છે ને. નીચે જશે ઇઝ આઈ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10, તો કે આઈ 10 કે એનાથી ઓછા છે હોય તો શું કરવું છે તો કે નીચે જુઓ, યસમાં નીચે જશે નંબર ઇઝ ઇક્વલ ટુ નંબર પ્લસ આઈ. એટલે સમ જે છે એમાં આઈની વેલ્યુ એડ થતી જશે. બરાબર. બે સ્ટેપ કરવાના છે. હા, આ તમે જ્યારે જુઓ ને અલ્ગોરિધમ અને ફ્લોચાર્ટ ત્યારે જે પ્રોગ્રામ મેં કરાવેલો છે ને એ તમારી બુકમાં જોજો. હા, જર્નલમાં પ્રોગ્રામ લખેલો હોય ને તો એ તમે જોજો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. એમાં લૂપની અંદર મેં બે સ્ટેપ લખેલા છે. એ સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ અને આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ 1. મેં કદાચ એક્સ નામનો વેરિયેબલ લીધો હશે, આમાં આઈ લખેલું છે. વેરિયેબલનું નામ ગમે તે હોઈ શકે. તમે આમાં એક્સ લખો તો કાંઈ ખોટું ના પડે. બુકની કોપી ન કરવી હોય તો એક્સ લખી નાખો તો પણ ચાલે. પણ એ પ્રોગ્રામ તમારી સામે રાખશો ને તો તમને સમજાઈ જશે. અને દરેક પ્રોગ્રામમાં આપણે ઉપર ડેફિનેશન લખીએ જ છીએ તો તમને એ દેખાશે કે મેક સમ ઓફ 10 નંબર્સ 1 to 10. તો એ પ્રોગ્રામ આપણે લખેલો છે એમાં આ બે સ્ટેપ્સ લખ્યા છે. સમ ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ એક્સ ને એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1. હવે એ બે થઈ જાય પ્રોસેસ પછી લૂપ જો ઊંધું. હવે આ બાજુ ઓબ્ઝર્વ કરો, ઊંધું જાય છે. ઊંધું જાય છે અને એરો જો ઊંધા જાય છે ઉપરની તરફ, નીચેની તરફ નથી જતા, ઉપરની તરફ જાય છે. ને પાછું ક્યાં ગયું તો પાછું કન્ડિશન ચેક કરવા ગયું કે હજી 1નું થઈ ગયું કામ. હવે કે આ 2 થઈ ગયા આઈ તો હજી કન્ડિશન સાચી છે તો કે હા. વળી નીચે જાઓ, વળી સમ કરો, વળી આઈ 3 થાય, વળી ઉપર જાય, વળી આઈ 4, આઈ 5, 6, 7, 8, 9, 10, પછી આઈ 11 થઈ ગયા. વળી કન્ડિશન ચેક કરી ઇઝ આઈ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10, તો કે 11 થઈ ગયા. હવે એ તો મોટા છે તો નો, કન્ડિશન ખોટી પડી ગઈ. નો એટલે હવે લેફ્ટ સાઈડ જવાનું છે. સમ જે થયો હોય એને પ્રિન્ટ કરી દો અને સ્ટોપ, બહાર નીકળી જાઓ. છેલ્લે સમને પ્રિન્ટ કરીને જ બહાર નીકળવાનું છે. યસ હોય તો બહાર નીકળવાનું નથી, નો થાય પછી જ બહાર નીકળવાનું થશે. એક જ સ્ટોપ છે. ખ્યાલ આવ્યો ગર્લ્સ? ખ્યાલ આવ્યો? આ એક્ઝામ્પલ છે ડિસિશનનું. આટલું બધું ડિટેલમાં તો આમ તમારે પૂછાતું જ નથી. તમારે તો એમ જ કહેશે કે એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ. તમારે જે એક્ઝામ્પલ લખવું હોય લખી શકો અને સિમ્બોલ્સ બધા આવડવા જોઈએ. પણ ફ્લોચાર્ટ અને અલ્ગોરિધમનો એક ક્વેશ્ચન હશે જ. એક્ઝામમાં 100% એનો ક્વેશ્ચન આવશે. અને આ બુકમાંથી તમે લખી શકો છો કે વોટ ઇઝ અલ્ગોરિધમ, વોટ ઇઝ ફ્લોચાર્ટ અને એક્સપ્લેન સિમ્બોલ્સ ઓફ ફ્લોચાર્ટ. તમને જે ક્વેશ્ચન્સનું લિસ્ટ મેં આપેલું છે ને ગર્લ્સ, એમાં આ બંને ક્વેશ્ચન્સ ઇન્ક્લુડેડ છે. અત્યારે એ ફાઇલ હવે હું ખોલતી નથી, પણ એ ફાઇલ તમારી પાસે છે જ, બધા પાસે. ન હોય તો મેં શેર કરેલી જ છે, તમારે મોબાઈલમાં ક્યાંક પડી હશે, ડાઉનલોડ કરી લેજો. બરાબર. હવે મારા ખ્યાલે આખો સિલેબસ થિયરી સાથે, પ્રેક્ટિકલ સાથે અને જેટલા ક્વેશ્ચન્સ મેં તમને આપેલા હતા અત્યાર સુધીમાં એ બધા જ ક્વેશ્ચન્સ 1 by 1 આપણે બુકમાંથી ડિસ્કસ કરી લીધા છે. એક્ઝામ પહેલાં ક્યાંય મને એવું લાગશે કે આ ક્વેશ્ચન તમારે તકલીફ છે લખવામાં કે આમાં ઓછું છે કન્ટેન્ટ, તો હું તમને એને લખી અને તમારી સાથે શેર કરી દઈશ. એ સિવાય તમને લોકોને કાંઈ ડાઉટ હોય, કાંઈ કન્ફ્યુઝન હોય તો તમે કોલેજના મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો. અને કોલેજના મોબાઈલ ઉપર કોન્ટેક કરીને મને પૂછશો ને કે ભાઈ મેડમ મારે રૂબરૂ આવું છે, નથી સમજાતું આ વસ્તુ કે આ આન્સર કેમ લખવાનો, તો હું તમને મારા ટાઈમે કોલેજે રૂબરૂ બોલાવીને પણ સમજાવી દઈશ. ઓકે? એટલે એ કાંઈ ઇશ્યુ નથી. અહીંયા આપણો આ જે સિલેબસ છે એ કમ્પ્લીટ થાય છે બધા ક્વેશ્ચન આન્સર સાથે. વેલ ઇન એડવાન્સ આપણે સિલેબસને કમ્પ્લીટ કર્યો છે
અમારી કાયમની પ્રેક્ટિસ છે 6 સેમેસ્ટર સુધીની કે બને ત્યાં સુધી ટાઈમની પહેલાં, ટાઈમ ઉપર નહીં પણ ટાઈમની પહેલાં જ સિલેબસ કમ્પ્લીટ કરી દેવો એટલે સ્ટુડન્ટ્સને બર્ડન ઓછું લાગે, સમજાય ન હોય તો કંઈ રિવિઝન પણ કરી શકે અને બુક્સ કે જર્નલ કે કંઈ અધૂરું રહી ગયું હોય તો તમે આરામથી પૂરું કરી શકો. ઓકે ગાઈઝ, આઈ હોપ કે તમને લોકોને કંઈ તકલીફ નહીં પડી હોય અને નેક્સ્ટ સેમેસ્ટરમાં આપણે રૂબરૂ જ મળીએ, આવી રીતે ઓનલાઈન ભણવાનું ના થાય એવી આપણે બધા જ આશા રાખીએ. આ આખું સેમેસ્ટર આખો સિલેબસ આપણે આ રીતે પૂરો કર્યો છે, પણ કાંઈ વાંધો નહીં, આપણી પાસે હજી બીજા 5 સેમેસ્ટર છે. હોપ ફોર ધ બેસ્ટ, રાઈટ? હજી 5 સેમેસ્ટર આપણે સાથે રહેવાનું જ છે, ભણવાનું જ છે અને ખૂબ 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 મજા કરવાની છે. ઓકે ગાઈઝ, ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ ઓલ. ગુડ બાય.